હું બિલીવ નથી કરી શકતી કે મને આટલું એક વીકમાં આટલો બધો ફરક પડી જશે. મારું નામ પ્રજ્ઞાબેન ડોડિયા છે અને હું લગભગ ફેબ્રુઆરી મહિનામાં હું ઘરમાં પડી ગઈ હતી. ત્યાં મને લિગામેન્ટ ક્રેક થયું એવું ડિક્લેર થયું. મારું MRI કર્યું હતું અને પછી 3-4 મહિના મેં મેડિસિન લીધી કાર્ટિજેન અને એનાથી મને કોઈ ફરક ના પડ્યો. પછી મેં બીજી જગ્યાએ એક જગ્યાએ ટ્રીટમેન્ટ કરી પણ એનાથી પણ ફરક ન પડ્યો. પછી મેં સહજ ફિઝિયો વિશે મારા સર્વન્ટથી જાણ્યું કે અહીંયા એક સરસ ફિઝિયો સેન્ટર ચાલે છે, તો હું અહીંયા એમની મુલાકાતે આવી. મુલાકાતે આવ્યા પછી મેં ફિઝિયોથેરાપીના સેશન ચાલુ કર્યા અને મને ખૂબ જ પેઇન હતું. મારા નીમાં, રાઈટ નીમાં ખૂબ જ પેઇન હતું, જે હું ચાલી નહોતી શકતી અને ખૂબ જ તકલીફ પડતી હતી ચાલવામાં. અહીંયા આવી અને આવ્યા પછી સરે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને રોજના 1 થી 1.5 કલાક જેવી એમણે ટ્રીટમેન્ટ મને આપી અને હું બિલીવ નથી કરી શકતી કે મને આટલું એક વીકમાં આટલો બધો ફરક પડી જશે. તો એક વીકમાં મને બહુ જ ફરક લાગ્યો. હું ચાલવા લાગી, બેસવા ઉઠવામાં મને તકલીફ પડતી હતી એ પણ દૂર થઈ. એ પછી બાકીના સેશન મેં બીજા 1 અઠવાડિયું લીધું તો અત્યારે મારું બિલકુલ જે પેઇન હતું એ બિલકુલ ક્યોર થઈ ગયું. મને ડૉક્ટરે એડવાઇસ કરી હતી કે કદાચ તમારું પેઇન ના જાય તો એક નાનું ઓપરેશન કરવું પડશે અને હું અંદરથી ખૂબ ડરી ગઈ હતી કારણ કે મને કિડનીનો ઇસ્યુ છે થોડો. તો મેડિસિન ખાવામાં મને તકલીફ છે એવું ડૉક્ટરે કહેલું છે કે બહુ મેડિસિન ખવાય નહીં. પણ ફિઝિયોથેરાપી, સહજ ફિઝિયોથેરાપીમાં આવ્યા પછી મારું પેઇન બિલકુલ રિલીઝ થઈ ગયું અને મારું ઓપરેશન પણ ટળી ગયું અને અત્યારે હું ખૂબ જ સરસ રીતે જર્મની જઈ રહી છું નેક્સ્ટ ડે, આવતીકાલે. તો અત્યારે મને કોઈ જ પ્રોબ્લેમ નથી અને તમારે પણ કોઈને પણ આ પ્રોબ્લેમ હોય, તમે સહજ ફિઝિયોમાં અચૂક મુલાકાતે આવજો. મારા બેસ્ટ વિશિસ છે કે તમે ખૂબ જ સારો અનુભવ લેશો અને ખૂબ જ સરસ ટ્રીટમેન્ટ મળશે તમને. થેન્ક યુ.